હું કે પબ્લિક તો ઠંડી અરે યાર 5 વાગ્યા હા મતલબ હું થાકી ગયો એક ભાઈબંધ મળી ગયા છે 10 વાગ્યા છે હું કે પબ્લિક તો ગુડ મોર્નિંગ બધાને આજે આપણે જુનાગઢ આવ્યા હતા અહીંયા રાહુલભાઈના સાથે હતા એટલે આપણે ત્યાં બધા વાતચીત કરતા હતા તો એમાં અચાનકથી પ્લાન બની ગયો તો જુનાગઢથી ત્યાં આપણે ગિરનાર જવાનો હવે અત્યારે ગિરનાર જઈએ છીએ અને ગિરનાર ચડવાનો વિચાર છે હવે 10,000 પગથિયા છે અમે પણ વિચારીએ હવે કેમ કરશું જયભાઈ બનશે આપણી જોડે શું કે બધી જગ્યામાં આપણે જઈ રહ્યા છીએ અત્યારે ગિરનાર રાખીને વાગે રાજભાઈ બતાવશે તમને હા રાહુલભાઈ પણ છે આપણે વાત કરવાની આપણી જોડે રાહુલભાઈ અને સાગરભાઈ પણ છે એમને પણ અમે બતાવીએ તો અત્યારે આપણે ચા પાણીનો બ્રેક લીધો છે ચા પાણી પીએ હવે ઠંડી અરે યાર ઠંડી લાગે છે ફૂલ ગજબ ઠંડી છે ભાઈ રાહુલભાઈ ને મેં કીધું ચા માટે આપણે હોલ્ડ કરીએ પાછું ગિરનાર ચડવામાં બહુ હાર્ડ પડશે બીજું તો કઈ આપણે પીતા નથી હા એટલા માટે હવે ચા પાણી પીએ ચા હા તો અત્યારે 5 વાગ્યા છે અને આપણે ભવનાથ તળેટી પહોંચી ગયા છે હવે આપણે અહીંથી ચડવાની શરૂઆત કરશું 5 વાગે કરી અને પછી આગળ ઉપર ચડીએ અને આગળ જઈએ પછી મળીએ ચલો ઉપર જ આપણે 800-900 જેવું ચડી લીધું હા 800-900 પગથિયા ચડ્યા હવે થોડા થાકી ગયા શ્વાસ ચડવાનું ચાલુ થઈ ગયું ભાઈ હા મતલબ હું થાકી ગયો હવે અહીંયા થોડીક વાર ઊભા બ્રેક લીધો છે થોડોક પછી આગળ જઈએ
અને તમને પણ બતાવીએ. એટલું ઈઝી લાગે છે એટલું હકીકતમાં છે નહીં. ગિરનાર ચડવું બહુ ટૂંકમાં જેટલા તમે 1800 પગથિયા ચડ્યા એટલે બ્રીફિંગ લેવામાં થોડી તકલીફ થાય છે, બટ મજા આવશે. આગળ તમને બતાવશું બધું. શું કહું દીપસિંહ સાહેબને પહેલી વખત છે એટલે થોડું હાર્ડ પડશે, લાગે છે. થોડું હાર્ડ પડશે. મારા સપોર્ટ સિસ્ટમમાં 3 ભાઈઓ છે એટલે નહીં વાંધો આવે. બરોબર. હા, એમાં તો કોઈ સવાલ નથી. અને આપણે સાગરભાઈને પણ પૂછશે કે ભાઈ કેવી ફિલિંગ છે તમારી, શું કેવું છે સાગરભાઈ? ના, થોડું કંઈક બોલી દે. જોરદાર feeling આવે છે. એ જરાય કાંઈ નથી. अभी आगे आगे देखते हैं फिर होता है ગુજરાત. આઈડો જ નાની છે, બાકી બહુ ઠેકડા બહુ મારે જુનાગઢ हमारा मोटा भाई કહી દીધું છે બચ્ચું છે અમારું સિંહનું. એમાં શંકાનું સ્થાન નથી. અત્યારે આપણે 2000 પગથિયા જેવું હાલી ગયા અને એક નાનો એવો બ્રેક લીધો અને બધા બેઠા. થોડોક શ્વાસ ખોલી ગયો હતો. હવે અહીંયા થોડોક આરામ કરી લઈએ આપણે. શું કેવું પબ્લિક? વાત જવા દો ભાઈ, અમારા સાગરભાઈ 2 શબ્દો બોલશે. શું કેવું સાગરભાઈ? મારે કંઈ જ નથી. तो रहने दो फिर। ઓકે, હાલો. તો આપણે અત્યારે ગિરનાર ચડતા હતા અને 3000 પગથિયાની માથે કંઈક થઈ ગયું હા. અને અત્યારે આપણે એક ભાઈબંધ મળી ગયા છે અને એમના જોડે બીજા ફ્રેન્ડ પણ છે. થોડીક વાતચીત કરીએ એમની જોડે. શું કહે છે એ? શું કહેવું છે ભાઈ? મજા આવી હો બહુ ચડવાની. કેવો એક્સપિરિયન્સ કેવો કે મજા આવે? અરે મજા આવે. પગ બહુ દુખે. કેવાય દુખે જ નહીં. કેવાય ને હવાર ખબર હા ભાઈ, ફોટા બોટા પાડે છે અહીંયા. હાલે રાખે ને. શું કેવું છે ભાઈ અરે તમારું? જોરદાર ફોટોગ્રાફી ની મજા જ અલગ. હા, તો ભલે. હાલો મળીએ આગળ. ફાઇનલી અત્યારે આપણે અંબાજી પહોંચી ગયા છે. અત્યારે 10 વાગ્યા છે. આપણે સવારના કેટલા 4-5 વાગ્યાના નીકળ્યા હતા, જેમ તમે આગળ જોયું વ્લોગમાં એમાં એટલા વહેલા નીકળ્યા હતા અને આપણે પહોંચ્યા છે 10 વાગે. થાકી પણ ફૂલ ગયા છે અને હવે જોઈએ આગળ ગિરનાર ચડીએ કે નથી ચડતા. તમને જો ચડશું તો આગળ બતાવીશ તમને વ્લોગમાં.
અત્યારે ફાઇનલી આપણે અંબાજી પહોંચી ગયા છે. અંબાજી આવીને અહીંયા માતાજીના દર્શન તો હજી કર્યા નથી આપણે. આગળ જોઈએ હવે અહીંયા ટ્રાફિક બહુ વધારે છે. ટ્રાફિક થોડી ઓછી થાય તો પછી દર્શન કરીએ તો તમને પણ બતાવીએ અને તમને પણ દર્શન કરાવીએ.